ભરૂચ ટ્રાવેલ્સ એસોસિએશનની રજૂઆત બાદ જાહેરનામામાં સુધારો કરતા જાડેશ્વર ચોકડીથી તવરા જતા રોડ પર લક્ઝરી બસો હવે પાર્કિંગ સુધી જઈ શકશે। જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના રોડને વન વે જાહેર કરવામાં આવ્યો છે। આ માર્ગ પર ખાનગી લક્ઝરી બસોના પાર્કિંગ આવેલા હોવાથી તેઓને પાર કરવા માટે 30 કિલોમીટરનો ફેરાવો થતો હતો, જેથી સમય અને ઊંઘ પણ બગાડ થતું હોવાથી ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં જણાવ્યું હતું કે શુકલતીર્થથી જનોર ચોકડી માટે આવવા માટે જૂના તવરા ગામના બસ સ્ટેન્ડથી હરદરવા ગામ અને ત્યાંથી નેશનલ હાઈવે થઈને આવવાનું રહે છે। જાડેશ્વરથી શુકલતીર્થ સુધીના માર્ગ પર રોડ પર વાયરિંગની કામગીરી શરૂ કરવામાં આવે છે, જે દરમિયાન રસ્તો સાંકડો બની જતા ટ્રાફિક ન થાય તે માટે 2 મહિના માટે રસ્તાને વન વે જાહેર કરી દેવાયો છે। ટ્રાવેલ્સ એસોસિએશનની રજૂઆત બાદ જાડેશ્વર ચોકડીથી ટ્રાવેલ્સ એજન્સીના પાર્કિંગ સુધીના રસ્તા ઉપર લક્ઝરી બસને અવરજવર માટે મુક્તિ આપવામાં આવે છે। તંત્રના નિર્ણયના પગલે બસોથી વધારે લક્ઝરી બસોને 30 કિલોમીટરનો ફેરાવો ઓછો થશે।